ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જિલ્લા જેલ ખાતે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી તેમજ પોલીસ નિર્દેશક જેલ વિભાગ રાવત સાહેબના માર્ગદર્શન મુજબ જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓમાં માનસ પરિવર્તન થાય તેને લઈ રમતગમતનું આયોજન કરાયું, જેમાં ચેસ, કેરમ, વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું। આ ખેલમાં જેલમાં રહેલ કેદીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર જાડેજા અને કેરમ વોલીબોલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો। રમતગમતના આયોજનથી કેદીઓમાં સારા વિચારો આવે, એકબીજા તરફ સ્નેહ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા। મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે। હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જનરલ મેનેજર HR CSR જોઉં છું, ગુજરાત રાજ્ય ઓફિસનો। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 2021માં એક સુંદર વિચાર પ્રેષિત કર્યો, પ્રિઝન ટુ પ્રાઇડ। કેદી ભાઈઓ માટે એક સન્માનજનક એમને બહાર નીકળીને વ્યવસાય મળી શકે, એ લોકો બરોબર સમાજમાં પૂરી તરહથી ઘુલમિલ શકે અને સારું કાર્ય કરી શકે, એના માટે એક મુહિમ ચલાવી અને ભારત વર્ષના દરેક પ્રિઝન્સમાં અમે કાર્યક્રમ કરતા આવ્યા છીએ। આવા કાર્યક્રમની 10મી કડી છે। ગુજરાત રાજ્યમાં આ 12મી જેલ છે। હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે, એ કેદી ભાઈઓને અમે 1 મહિનાથી લઈને 90 દિવસ સુધી, 3 મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ અલગ અલગ ગેમ્સમાં, અલગ અલગ રમતમાં, જેમ કે ચેસ, કેરમ, વોલીબોલ। હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છે ધીરે ધીરે, બાસ્કેટબોલ, બેડમિન્ટન। એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે। અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે। આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે। ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફિડે, જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે, એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે, અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે। અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા, ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદી ભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા। એટલે આવા વિચારથી પ્રિઝન ટુ પ્રાઇડ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ। નમસ્કાર, મારું નામ ગુંજન જોશી જીતેન્દ્રભાઈ છે। હાલ હું જુનાગઢ જિલ્લા જેલમાં એક પ્રિઝનર તરીકે છું। અત્યારે એમ કહેવાય કે ગુજરાત અમારી જે જેલ પ્રિઝનર સરકાર છે, ગવર્મેન્ટ છે, એના દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે, જેમાં ઇન્ડિયન ઓઇલ જેને સ્પોન્સરશિપ આપી અને એક સારું એવું સ્પોર્ટ્સ જે મંથ કહેવાય છે ઉજવવામાં આવે છે। 1 મંથનો કાર્યક્રમ છે, જેમાં વોલીબોલ, ચેસ, કેરમ આવી એક રમતો રમવાની છે। અને આમાં જે પ્રિઝનર જે લોકો હોય છે એમાં અંડર ટ્રાયલ અને પ્રી ટ્રાયલ બંને પ્રિઝનર આવી ગયા છે। અને આ રમત ગમતથી લોકોનો માઇન્ડ ફ્રેશ થાય, સારા એવા કોચિસ જે એમની ટ્રેનિંગ આપશે, જે પ્રોફેશનલ હોય છે, અને 1 મહિના માટે એમ કહેવાય છે કે રોજના 2 કલાક એટલે 2 hours અહીંયા બહારથી આવશે, અમને લોકોને ટ્રેનિંગ આપશે, અને ટ્રેનિંગ આપ્યા બાદ અહીંયા એક કોમ્પિટિશન થાય છે, અને કોમ્પિટિશનમાં જે વિનર થાય છે એને આગળ રમવાના ચાન્સીસ મળે છે, અને જે કોઈ સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફાઈડ કોપી પણ અહીંથી અમે લોકો જ્યારે બહાર નીકળી જશું તો અમને કોપી પણ ફાયદારૂપ થશે। તો આ એક જે નવતર પ્રયોગ છે, આ પ્રયોગ દ્વારા હું એમ કહેવાય કે ઇન્ડિયન ઓઇલ જે અમારા સ્પોન્સરશિપ છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। તેમજ અમારા જુનાગઢ જિલ્લા જેલના જે અધિક્ષક જે વાળા સાહેબ છે, સુબેદાર જે સુરુભા છે, તેમજ અન્ય અમારા એક સુબેદાર કનારાભાઈ છે, આવા બધાનો આભાર માનીએ છીએ કે અમને એક એમના પરિવારના સભ્ય માની અને એક એમના પરિવારના સભ્ય તથા એમના એક દીકરાઓ માનીને જે આવો નવતર પ્રયોગ કરી અને અમને લોકોને એક તક આપી છે, આ તકમાં અમે લોકો ખરા ઉતરશું અને ટ્રેનિંગ અમે દિલથી લેશું અને એમાં વિજય પણ થશું। જય માતાજી, જય જય ગરવી ગુજરાત।